નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ફિનોલની અંદર આપણે આગળ એની બનાવટ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ફિનોલની સૌથી અગત્યની જો કોઈ પદ્ધતિ હોય તો મિત્રો એમાં પહેલી પદ્ધતિ છે દાવ પદ્ધતિ. આ ઔદ્યોગિક પદ્ધતિ છે મિત્રો, આ યાદ રાખો. ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીની અંદર ફિનોલ બનાવવું હોય તો દાવ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આની અંદર શું કરવામાં આવે તો આની અંદર સૌથી પહેલું તો ક્લોરોબેન્ઝીન લેવામાં આવશે અને એની અંદર NaOH ઉમેરવાનું. તાપમાન 623 રાખવાનું અને દબાણ 300 જેટલું રાખવાનું. બરોબર, ચલો આપણે જોઈએ પહેલા પ્રક્રિયા એટલે ખબર પડે. તો સૌથી પહેલા આપણે બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવીએ. દેખો પરિવર્તન માટે કામ આવે એટલા માટે સ્ટેપ આગળ લઈ જાઓ. તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો Cl2HU એટલે સૂર્યપ્રકાશ આપત કરો, સનલાઇટ એટલે મુક્તમૂલક ફ્રી રેડિકલ્સ પ્રક્રિયા થશે. એટલે એની અંદરથી શું બનશે? અહીંયા આગળ આપણું ક્લોરોબેન્ઝીન. શું બનવાનું મિત્રો? ક્લોરોબેન્ઝીન. આ શું છે આપણું? બેન્ઝીન. એ પરિવર્તન માટે હું એક સ્ટેપ આગળ લઈ જાઉં. હવે આપણી પ્રોસેસ કરીએ તો હવે આગળ કોની સાથે પ્રક્રિયા કરવાની છે મિત્રો? આપણે NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. તાપમાન લેવાનું 623 કેલ્વિન, દબાણ લેવાનું છે 300 એટમ. હવે મિત્રો ઘણી વખત શું કરે ઘણા શિક્ષક મિત્રો કે અહીં Na+OH- Cl- OH જોડી જાય, NaCl મુક્ત થઈ જાય. નહીં, એવું નથી થતું મિત્રો. અહીં એવું નથી થતું. અહીં શું થશે? આ ONA વાળો જે ભાગ રહ્યો એ ONA વાળો ભાગ અહીંયા આગળ જોડાશે અને આપણને શું મળે જોવો તમે? ONA. આને કહીશું આપણે સોડિયમ ફિનોક્સાઇડ. આને શું કહીશું મિત્રો? આપણે સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડ ની અંદર આપણે એને એસિડિક કરીએ. એસિડિક કરવા માટે આપણે શું કરવું પડશે? એની અંદર મિત્રો દેખો, એસિડિક કરવા માટે આપણે એની અંદર HCl ઉમેરવું પડે અથવા તો H+ એનું સમ ઉમેરવું પડે વોટરમાં. હવે આપણો H+ વાળો ભાગ આવશે. દેખો O- Na+H+Cl-. કોણ કોની સાથે જોડાશે એટલે તમને ખબર પડી જશે. દેખો H+ આની સાથે જોડાશે એટલે આપણો જે મેઇન પ્રોડક્ટ આપણી જે હતી એ મળી ગઈ ફિનોલ. દેખો વત્તા Cl Na+ અને Cl- એટલે શું મળશે આપણને? NaCl. દેખો આ એકદમ બિલકુલ ઈઝી અને ઔદ્યોગિક બનાવટ માટે ફિનોલની ઔદ્યોગિક બનાવટ માટે દાવ પદ્ધતિનો ઉપયોગ થાય. મિત્રો આ પદ્ધતિની અંદર દેખો બીજું શું થશે? અહીંયા આગળ કે સોડિયમ ફિનોક્સાઇડ જ્યારે ઉત્પન્ન થશે ત્યારે વધારાનું ક્લોરોબેન્ઝીન તમારે દૂર કરી દેવું પડે. નહીં તો શું થશે કે સોડિયમ ફિનોક્સાઇડ અને ક્લોરોબેન્ઝીન આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને ડાયફિનાઇલ ઇથર નામનું સંયોજન બનાવે. અને મિત્રો આ એવું સંયોજન છે કે જેનો એવું રસાયણ છે કે જેનો ઉપયોગ કેમિસ્ટ્રીની અંદર બહુ ઓછો થાય. એટલે એના લીધે શું થાય કે ફિનોલનું ઉત્પાદન ઘટી જાય છે. એટલા માટે શરૂઆતથી પ્રક્રિયાની અંદર ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવામાં આવે જેથી કરી લસ એટેલિયાના સિદ્ધાંત મુજબ એ આપણને પ્રમાણ એનું ઓછું મળે અને ફિનોલનું પ્રમાણ વધારે મળે. દેખો હું એ પ્રક્રિયા લખું. કોની વાત કરી મેં? સોડિયમ ફિનોક્સાઇડ. ધ્યાન આપજો, આ રહ્યું આપણું સોડિયમ ફિનોક્સાઇડ ONA વત્તા મેં તમને કહ્યું વધારાનું ક્લોરોબેન્ઝીન. આ આપણું વધારાનું ક્લોરોબેન્ઝીન જો તમે દૂર ના કરો તો શું થશે? પ્રતિવર્તી પ્રક્રિયા થશે અને આમાંથી શું થશે મિત્રો? દેખો આ જે ભાગ હતો એ દૂર થઈ જશે, NaCl અંદરથી દૂર થઈ જશે અને આપણને નિપજ કઈ મળી? દેખો આ નિપજ મળશે. ડાયફિનાઇલ ઇથર. આ ડાયફિનાઇલ ઇથર નામનું આપણને સંયોજન મળશે. હવે આ વધારાનું સંયોજન આનો ઉપયોગ કેમિસ્ટ્રીની અંદર આ રસાયણનો ઉપયોગ બહુ ઓછો થાય એટલે એના લીધે ફિનોલનું ઉત્પાદન મિત્રો ઘટી જાય. એટલે શું કરવામાં આવે કે શરૂઆતથી પ્રક્રિયાની અંદર ડાયફિનાઇલ ઇથર ઉમેરી દેવામાં આવે જેથી કરીને આપણે નિપજમાં લસ એટેલિયાના સિદ્ધાંત પ્રમાણે નિપજનું પ્રમાણ અહીંયા ડાયફિનાઇલનું ઓછું મળે એટલે સામે ફિનોલનું પ્રમાણ વધારે મળે. તો આમ એક અગત્યની દાવ પદ્ધતિ આપણે અહીંયા આગળ પૂર્ણ કરી ચૂક્યા. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો, ફિનોલની બીજી બનાવટ આપણે જોઈએ છે ક્યુમિનમાંથી. તો સૌથી પહેલું મિત્રો આ પદ્ધતિ જે રહી એ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે પદ્ધતિ ફિનોલની બનાવટમાં વપરાય. ફિનોલ જો બનાવવું હોય ને તો આ પદ્ધતિ સૌથી વધારે વપરાય. કેમ વપરાય એ હું તમને પ્રક્રિયાના અંતે તમને કહું છું. તો સૌથી પહેલું આપણે ક્યુમિનમાંથી ફિનોલ બનાવીએ તો ક્યુમિનનું સૂત્ર શું થાય? તો દેખો ક્યુમિનનું સૂત્ર આ રીતે આવે
સૌથી પહેલું બેન્ઝીનનું હાઇડ્રોજનનું વિસ્થાપન CH, અહીંયા આગળ CH3, અહીંયા આગળ CH3. તો આને આપણે શું કહીશું વિચારો, આટલો ભાગ આવે એને કહેવાય આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહીશું. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા તો બીજું નામ એનું કહીશું આપણે ક્યુમિન. તો આ ક્યુમિનની સૌથી પહેલી પ્રક્રિયા આપણે કોની સાથે કરીશું મિત્રો? ઓક્સિજન. અને ક્યાંથી મળશે ભાઈ? હવામાંથી મળશે. બરોબર. અને એની ઉપર આપણે સનલાઇટ આપાત કરી, સૂર્યપ્રકાશ આપાત કર્યું. એટલે આ જે રહ્યો એ મિત્રો અહીં આગળ જોડાશે. આ જે રહ્યો અહીં આગળ ઓક્સિજન અંદર જોડાશે. એટલે આપણને જે સૂત્ર કયું મળશે? આ રીતે આપણને સૂત્ર મળશે. देखो आपको आ कार्बन आ CH3 आ CH3 અહીં જોડાયેલા તમને કહ્યું એટલે પેરોક્સાઇડ O2 છે AOOR બરોબર. પેરોક્સાઇડ આ બે એટલે માટે આને કહીશું ક્યુમિન. પછી હાઇડ્રો આટલો ભાગ ક્યુમિન આવ્યો મિત્રો, આ ભાગ આવ્યો ક્યુમિન. પછી H એટલે હાઇડ્રો અને પછી પેરોક્સાઇડ, પેર એટલે પેર, હાઇડ્રો પેરોક્સાઇડ, ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ આપણને પ્રાપ્ત થશે. હવે આને આગળ શું કરીશું? તો આને કશું નહીં, હવે આપણે H+ એટલે એસિડીકરણ કરવાનું. સામા મિત્રો પાણીની અંદર અથવા ગરમ પાણીની અંદર એને એસિડીકરણ કરશો એટલે મિત્રો શું થશે કે આપણો આ ભાગ તૂટશે. શું થશે મિત્રો? OH વાળો ભાગ તૂટશે અને એમાંથી આપણને જે શું મળશે? આપણી મેઇન પ્રોડક્ટ પહેલી તો આપણી જે મળવાની હતી એ ફિનોલ, ક્યુમિન, રાઈટ. ચાલો બીજું શું મળ્યું મિત્રો? દેખો CH3COCH3, CH3COCH3 એસીટોન. દેખો મેં તમને કહ્યું હતું કે આ પદ્ધતિ વધારે કેમ વપરાય? તો મિત્રો અહીં આગળ દેખો તમે ફિનોલની સાથે સોરી મિત્રો ફિનોલ, ક્યુમિન, ફિનોલની સાથે આપણને એસીટોન મળે અને એસીટોન એ અગત્યનું કાર્બનિક દ્રાવક છે મિત્રો. આનો ઉપયોગ દ્રાવક તરીકે, પાણી પછી આનો ઉપયોગ વધારે પ્રમાણમાં દ્રાવક તરીકે થાય. એટલે આપણને ફિનોલ પણ મળે ને જોડે જોડે બીજું રસાયણ કયું મળે? એસીટોન. યાદ ડાઉ પદ્ધતિની અંદર આપણને ફિનોલની જોડે પણ મળતું હતું ડાયફિનાઇલ ઇથર, અને એનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ ઓછો થતો હતો, જેના લીધે આપણે વેસ્ટ જતી હતી કે જેથી નિપજનું પ્રમાણ ઘટ્યું હતું. અહીં આગળ ફિનોલની જોડે એસીટોન મળે છે અને એસીટોનનો ઉપયોગ અગત્યના દ્રાવક તરીકે થાય. બરોબર. તો મિત્રો આ આપણે બહુ અગત્યની ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ બને. હવે આની આપણે ક્રિયાવિધિ સમજીએ, મિકેનિઝમ, જે તમારે નીટ અને જી માટે ઉપયોગી. જો તમે ક્રિયાવિધિને મગજમાં લક્ષમાં રાખશો તો તમને આ તૈયાર કરવામાં તકલીફ પડશે નહીં. એટલે ગોખવાનું નહીં, મારી જોડે નોટ અને પેન લઈને જોડે બેસવાનું, એટલે જેથી કરીને તમે આ લખી શકો સરળતાથી. ઓકે, ચાલો મિત્રો હવે આપણે ક્યુમિનમાંથી ફિનોલ કેવી રીતના બનાવ્યું તો આપણે બનાવી ચૂક્યા. હવે એની મિકેનિઝમ, ક્રિયાવિધિ સમજીએ. એનો મિત્રો બહુ અગત્યની તમારે જી અને નીટની પ્રિપરેશન વખતે કામ આવશે. દાખલા તરીકે આપણો આ CH3 કોણ મિત્રો? આપણું આ ક્યુમિન, રાઈટ. હવે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ઓક્સિજન, O ડબલ બોન્ડ O. કોની હાજરીમાં? સનલાઇટની હાજરીમાં. દેખો મિત્રો થશે શું? જ્યારે સૂર્યપ્રકાશ આપાત થશે એટલે આ બંધ તૂટશે એટલે બંને ઇલેક્ટ્રોન બંને બાજુ લઈને પોતપોતાની રીતે શું થશે? આ મુક્ત થશે, આ મુક્ત થશે. એટલે અહીં આગળ ફ્રી રેડિકલ્સ એટલે મુક્ત મૂલક છૂટો પડશે. બરોબર. મુક્ત મૂલક છૂટો પડશે એટલે મિત્રો શું થશે? અહીં ધ્યાન આપો, આ ઓક્સિજન જે રહ્યો એ આની સાથે જોડાશે અને હાઇડ્રોજન જે રહ્યો એ આની સાથે જોડાશે. કારણ કે મુક્ત મૂલક કદી એકલો રહી શકે નહીં. સમજો શું થયું? આપણો ઓક્સિજન મળ્યો. ઓક્સિજન સામોથી લેવાનું એ હવામાંથી. બરોબર. હવે આ ઓક્સિજનની ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય. સૂર્યપ્રકાશ આપાત થાય બંધ તૂટે એટલે આ ઓક્સિજન બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય. એટલે દેખો અહીંયા ઓક્સિજન મુક્ત મૂલક છૂટા પડે. સેમ વસ્તુ અહીં થશે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જ્યારે બોન્ડ તૂટે ત્યારે બંને ઇલેક્ટ્રોન પોતપોતાના લઈને છૂટા પડશે એટલે મુક્ત મૂલક છૂટો પડશે. આ મુક્ત મૂલક કાર્બન સાથે જોડાશે અને આ મુક્ત મૂલક કોની સાથે જોડાશે? ઓક્સિજન. એટલે આપણને મળશે શું? દેખો આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. આ આપી રહી H3C
અથવા CH3 હવે દેખો કાર્બન ઓક્સિજન સાથે જોડાયો એટલે કાર્બન ઓક્સિજન પછી બીજું આ ઓક્સિજન સાથે કોણ જોડાયો હાઇડ્રોજન રાઈટ આ આપણી શું આવી ગઈ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ મળી ગયું મોસ્ટ અગત્યનું રિએક્શન ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બરોબર હવે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ ની આપણે કોની સાથે મિત્રો આગળ પ્રક્રિયા કરીશું ધ્યાન આપો દરેક જગ્યા ક્રિયાવિધિ મિત્રો અગત્યની એની પ્રક્રિયા આપણે H+ એટલે H+ સામો હોય મિત્રો પાણીની અંદર એટલે HOH એસિડિક પ્રોટોન એટલે એસિડીકરણ આપણે પ્રક્રિયા કરીશું તો આ H+ જોડાશે કોની જોડે દેખો તો આની જોડે તો જોડાય નહીં કારણ કે આપણે આ OH સમૂહ મુક્ત કરવાનું અને OH સમૂહ આપણે બધા જાણીએ સારો લિવિંગ ગ્રુપ નથી તો એના લીધે H+ જે રહ્યો મિત્રો એ સીધો કોની સાથે જોડાશે આ જે ઓક્સિજન રહ્યો એની સાથે જોડાશે એટલે આપણને સમીકરણ કયું બનશે દેખો આ રીતે આપણને સમીકરણ બનશે આ આપણું કાર્બન આ આપણો ઓક્સિજન આ જે રહ્યા એ અને અહીં આગળ જોડાઈ ગયો આપણો હાઇડ્રોજન એટલે પ્લસ હાઇડ્રોજન અહીં આપણો H3C અને અહીં આગળ આવશે CH3 દેખો કેટલું ઇમ્પોર્ટન્ટ છે બહુ અગત્યનું અને બહુ સહેલું છે દેખો હવે શું થશે મિત્રો હવે તમને બધાને ખબર છે કે પાણી એ અગત્યનું લિવિંગ ગ્રુપ છે અને સરળતાથી મુક્ત થઈ જાય છે બરોબર તો અહીં આગળ થશે શું કઈ પોઝિટિવ ચાર્જ છે પોઝિટિવ છે એટલે પાણી મુક્ત થવા માટે આ બંને શું કરશે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે આની તરફ ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવવાનો સ્વાભાવિક છે તમને ખબર છે કે આ ઇલેક્ટ્રોન બધા ખેંચી લે ઓક્સિજન ઉપર ચાર્જ આવશે પ્લસ બરોબર તો એ પ્લસ ચાર્જ ને આપણે ઇલેક્ટ્રોનની ઓક્સિજનની જરૂર પડી તો ઓક્સિજન શું કરશે આ જે રહ્યા એ ઇલેક્ટ્રોન ફિનાઇલ રિંગ એને આપશે આ પણ આપી શકે છે અને આ પણ આપી શકે પણ ફિનાઇલની વિદ્યુત ઋણતા વધારે ફિનાઇલ જોડે ઇલેક્ટ્રોનથી સમૃદ્ધ એટલે ફિનાઇલ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરશે મિત્રો તેને દાન કરશે એટલે એમાંથી આપણને દેખો કઈ પ્રોડક્ટ મળશે દેખો આ રીતે દેખો કે પાણી આપણું મુક્ત થઈ ગયું પાણી મુક્ત થઈ ગયું એટલે એની અંદરથી આપણે લખવું હોય તો દેખો આપણો કાર્બન આપણો CH3 આપણો CH3 અહીંયા આગળ દેખો મિત્રો શું મળશે O અને PH થઈ ગયું સીધે સીધું બહુ સરસ મજાનું આપણું એ આગળ ત્યાં આગળ થઈ ગયું મિત્રો અને અહીં આવશે બી આપણો પોઝિટિવ ચાર્જ કે કારણ કે અહીંયા આગળ આપણો ઓક્સિજન ને પેલો ત્યાં આગળ આપણો જોડાઈ ગયો છે મિત્રો તો હવે હવે આપણે આગળ સોરી ફિનોલ અહીં જોડાયો છે એટલે કાર્બન ઉપર શું આવશે મિત્રો પોઝિટિવ ચાર્જ દેખો તમે પ્રક્રિયા ધ્યાનથી જુઓ શું કર્યું આપણે તો જ્યારે સૂર્યપ્રકાશ આપાત કર્યો એટલે આપણે રિબન તૂટ્યા એટલે મુક્ત મૂલક છૂટા પડ્યા આમાંથી મુક્ત મૂલક છૂટો પડ્યો આ મુક્ત મૂલક આની સાથે જોડાયો આ મુક્ત મૂલક આની સાથે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આવ્યો હવે આમાંથી એસિડીકરણ કરીએ એટલે H+ અહીં આગળ જોડાશે કોની સાથે જોડાશે એ તો મેં તમને એડવાન્સમાં કહેલું છે કે ભાઈ કોની સાથે એ જોડાય ચલો હવે શું થશે મિત્રો તો આગળ પેલા H2O પાણીનો મોલેક્યુલ ત્યાંથી દૂર થઈ જશે અને પાણીનો મોલેક્યુલ અહીં આગળ દૂર થશે એટલે શું થશે કે આ અહીંથી ઇલેક્ટ્રોન લઈ લેશે કારણ કે પોઝિટિવ ચાર્જ છે એટલે આ ઇલેક્ટ્રોન ખેંચાય એટલે આની પર ચાર્જ કયો હોય પોઝિટિવ તો એ પોઝિટિવ ચાર્જને દૂર કરવા માટે અહીંથી એક ઇનસ્ટેબિલિટી કરંટ અહીંથી ઇલેક્ટ્રોન એક દૂર થશે તો આ પણ આપે ના પણ આપે મેં તમને કહ્યું કે ભાઈ ફિનાઇલ ગ્રુપ જ્યારે આ ફિનાઇલ ગ્રુપ જે રહ્યું એ સૌથી વધારે સારો ઇલેક્ટ્રોન દાતા એ આને ઇલેક્ટ્રોનનું દાન કરશે હવે આ જતા રહે આની પર ચાર્જ કયો આવે મિત્રો પ્લસ બરોબર તો હવે પ્લસ ચાર્જને આપણે અહીં આગળ પણ ઇલેક્ટ્રોનની જરૂર પડશે સ્ટેબિલિટી માટે તો ઇલેક્ટ્રોન એને કોણ આપશે પાણી આપશે પાણી તમને મોલેક્યુલર હતું તો આપણું પાણી ઉપર તમને બધાને ખબર છે માઇનસ ચાર્જ છે એટલે આ આને શું કરશે ઇલેક્ટ્રોનનું દાન કરશે દેખો આ આની સાથે બંધ બનાવશે આ રીતે એની સાથે બંધ બનાવશે એટલે આપણને પ્રોડક્ટ કઈ મળશે દેખો પીએચ એટલે શું મિત્રો ફિનોલ તો આ રીતે મળશે આપણને CH3 O PH અને આની સાથે કોણ જોડાશે OH અને H પાણીનો મોલેક્યુલ ત્યાં આગળ જોડાઈ ગયો મિત્રો બરોબર એટલે અહીં આગળ ચાર્જ કયો આવવાનો મિત્રો પોઝિટિવ દેખો મિત્રો અહીં આગળ જોડાયો છે અહીં અને ઇલેક્ટ્રોન યુગમાં આને આપી દીધા એટલે એની પર ચાર્જ આવ્યો પોઝિટિવ હવે પોઝિટિવ ચાર્જ દૂર કરવા માટે તેમાંથી એક ઇલેક્ટ્રોન એને દૂર કરવો પડે H+ એટલે શું થશે અહીં આગળ આ હાઇડ્રોજન એના ઇલેક્ટ્રોન કોને આપી દેશે મિત્રો આને આપી દેશે કોને આપી દેશે પેલા ઓક્સિજનને ઇલેક્ટ્રોનનું શું કરશે મિત્રો દાન કરશે
એટલે આપણને ત્યાં આગળ મિત્રો આપણને શું મળી જવાનું દેખો આ રીતે આપણને મળશે એટલે અહીં આગળ આવશે માઈનસ H પ્લસ આ જે રહ્યો એ નીકળી ગયો એટલે આપણને શું મળશે દેખો CH3O આ તો H છે આ જે રહ્યો એ H છે બી આપ્યો એટલે A અને અહીં આગળ OTH રાઈટ હવે શું થશે મિત્રો દેખો હવે આપણે કોઈ એન્ડિંગ માં પહોંચવા આવ્યા છે દરેક જણ ખાસ ધ્યાન આપશે છેક આપણે પહોંચી જવા આવ્યા છે મિત્રો કે હવે આ હાઇડ્રોજન જે રહ્યો ભાઈ એ હાઇડ્રોજન બંધ તૂટશે અને હાઇડ્રોજન જે રહ્યો મિત્રો આ હાઇડ્રોજન જે એ બંધ તૂટશે અને આ બંધ આ ઇલેક્ટ્રોન આને આપી દેશે બંધ બનાવવા હવે આને આપશે એટલે ટોટલ બંધ કેટલા થયા દેખો 1 2 3 4 અને 5 બંધ તો શક્ય નથી તો એનાથી શું થશે હવે કે આ હાઇડ્રોજન જે રહ્યા એ આખા આને લિવિંગ ગ્રુપ લઈને છૂટો પડશે અને આ આપણો જે ફિનોલ આ હાઇડ્રોજન રહ્યો એ આની સાથે જોડાઈ જશે એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ આપણી મળી જશે દેખો શું મળી CH3 આપણો કાર્બન અને અહીંયા દ્વિબંધ જોડાઈ ગયો ડબલ બોન્ડ O અને આપણો આ CH3 વત્તા આ બેન્ઝીનની રિંગ ઉપર શું જોડાયો એટલે તમને કહ્યું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડ્યો એટલે PH અને O અને આ H પ્લસ બન્યો એટલે એની ઉપર આપણને શું મળી જશે બેન્ઝીન ઉપર OH દેખો કેટલું ઈઝી છે મિત્રો ગોખવાનું નહીં ગોખશો જ નહીં મજા આવે દેખો શું થાય સૌથી પહેલું ક્યુમિન આપણે બતાવ્યો એની ઉપર ઓક્સિજનની પ્રક્રિયા કરી ઓક્સિજન દ્વિબંધ છે અને સૂર્યપ્રકાશ સનલાઇટ છે તો સનલાઇટમાં એનું શું થાય તૂટે અને તૂટે એટલે મુક્તમૂલક ક્રિયાવિધિ થાય એટલે બે ઓક્સિજન પરમાણુઓ છૂટા પડે અને એ પણ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને અહીં પણ એવું થશે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડશે એ અહીં થશે આ ઓક્સિજન આની સાથે જોડાશે અને આ ઓક્સિજન આ હાઇડ્રોજન સાથે કારણ કે મુક્તમૂલક લાંબો સમય સુધી અલગ રહી શકે નહીં તો એના લીધે આપણે દેખો આ જો મળ્યું ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ હવે આપણે એની અંદર એસિડીકરણ કરીએ છીએ એટલે કે પાણીની અંદર એસિડ નાખી અને આપણે પ્રક્રિયા કરીએ તો દેખો શું થશે મિત્રો અહીંયા આગળ તો એ થશે શું તો આ H પ્લસ આ બેમાંથી ગમે તે સાથે જોડાય પણ આપણે OH સમૂહ મુક્ત કરવાનો અને આપણે જાણીએ કે OH સમૂહ એ સારો લિવિંગ ગ્રુપ નથી એટલા માટે એને આપણે એસિડ ઉમેરીએ તો દેખો એસિડ ઉમેરો એટલે શું થઈ જવાનું પાણી સ્વરૂપે દૂર થઈ જવાનું હવે જ્યારે આ પાણી સ્વરૂપે દૂર થશે એટલે પ્લસ છે એટલે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે આને પોતાની તરફ ખેંચે એટલે આની પર ચાર્જ કયો આવે મિત્રો પોઝિટિવ ચાર્જ આવે હવે આને પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે એને બેલેન્સ કરવા માટે ઇલેક્ટ્રોનની જરૂર પડે તો એ ઇલેક્ટ્રોન કોણ આપશે કાં તો CH3 આપે કાં તો CH3 આપે અથવા તો ફિનાઇલ આપે પણ આપણને બધાને ખબર છે કે ભાઈ ફિનાઇલ એ સારો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો ફિનાઇલ સારો ઇલેક્ટ્રોન દાતા એટલે ફિનાઇલ એને ઇલેક્ટ્રોન આપશે અને આ પાણીનું મોલેક્યુલ બહાર નીકળી ગયું દેખો એટલે આપણને શું મળ્યું દેખો CH3 અને અહીં આગળ ઓક્સિજન આપી દીધો બેન્ઝીન ફિનાઇલ લઈ તો અહીં આગળ શું આવ્યું પ્લસ કારણ કે આ બેન્ઝીન અહીંથી ફિનાઇલ નીકળી ગયો એટલે અહીં આગળ શું આવ્યું મિત્રો પ્લસ હવે આ પ્લસ ને આને ઇલેક્ટ્રોનની જરૂર છે તો આને ઇલેક્ટ્રોન કોણ આપશે પાણી તો પાણીની અંદર આપણને ખબર છે ઓક્સિજન ઉપર બે લોન પેર છે તો એ ઇલેક્ટ્રોન અહીં દાન કરશે દેખો એટલે ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવે મિત્રો પોઝિટિવ હવે પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે પોઝિટિવ ચાર્જને દૂર કરવા માટે ઇલેક્ટ્રોન કોણ આપશે આ હાઇડ્રોજન એને ઇલેક્ટ્રોનને શું કરશે દાન કરી દેશે રાઈટ એ ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે હાઇડ્રોજન નીકળી જશે દેખો એટલે આપણી જોડે વધ્યો શું હવે એકલો બીજો OH વધ્યો હવે થશે શું મિત્રો અહીં આગળ કે જ્યારે આ હાઇડ્રોજન આપણે મુક્ત કરીએ જેમ અહીં મુક્ત કરીએ અહીં આગળ હાઇડ્રોજનને જ્યારે મુક્ત કરીશું ત્યારે આ બંધ અહીં આવી જશે એટલે અહીં દ્વિબંધ બનશે એટલે ટોટલ બંધ કેટલા થયા 1 2 ના 2 4 ને 5 કાર્બન જોડે 5 બંધ તો હોઈ શકે નહીં તો એના લીધે આ શું થશે આ બંધ તૂટશે અને આ બંધના ઇલેક્ટ્રોન લઈને આ શું થઈ જશે ઓક્સિજન મુક્ત થઈ જશે એટલે આ ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવવાનો માઈનસ અહીં હાઇડ્રોજન તો પ્લસ હતો એ આની સાથે જોડાઈ જશે આ જે રહ્યો એ ઓક્સિજન સાથે જોડાઈ જશે દેખો આ જે આની સાથે જોડાઈ જશે એટલે આપણને છેવટે શું મળ્યું ઓક્સિજન ઉપર બેન્ઝીનની રિંગ ઉપર ફિનોલ અને બીજું શું મળ્યું CH3COCH3 એટલે ગોખવાનું નહીં મિત્રો જો ગોખશો જ મજા નહીં આવે આ ક્રિયાવિધિ જે રહી ને આમાંથી ઘણા બધા પ્રશ્નો જી અને નીટમાં પૂછાય છે બરોબર તમારી બુકમાં નથી આપેલી મિત્રો સમજી લો આ એક્સ્ટ્રા હું તમને ક્રિયાવિધિ કરાવું છું હું બોર્ડ મારી દઉં છું એક્સ્ટ્રા ભૂલ પડે નહીં એટલા માટે બરોબર પણ તમારે જો પ્રિપેરેશન કરવી હોય એને લીખવા જરૂરી છે લઈ લો સ્ક્રીનશોટ ચલો હવે ફિનોલની બનાવટમાં ત્રીજી પદ્ધતિ જોઈએ છે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા તો અહીં તમે બધા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા વિશે જાણો અહીં હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે લઈશ દેખો MgX લઈશ આ કયો લઈશું ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા
ગ્રીનહાર્ડ પ્રક્રિયા તો કયો છે ભાઈ RMGX આની જગ્યાએ હું અહીંયા આગળ બેન્ઝીનની રિંગ લઈશ બરોબર દાખલા તરીકે હું અહીંયા આગળ એક પ્રક્રિયક તરીકે લઉં એક પ્રક્રિયા લખી એટલે જલ્દી ખબર પડે એમ ક્લોરોબેન્ઝીન ચલો ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા હું કોની જોડે કહીશ મિત્રો આપણે જે એક પ્રક્રિયક જે રહ્યો એની જોડે આપણે પ્રક્રિયા કહીશું સૂકા ઈથરની અંદર મેગ્નેશિયમ સાથે અને એ પણ સાનો સૂકા ઈથરની અંદર હું તમને દર વખત તો ગ્રીનહાર્ડ પ્રક્રિયા બહુ અગત્યની વારી ઘડીએ પૂછાય તો એની પ્રક્રિયા આપણે લઈશું તો અહીંયા આગળ આપણને શું મળશે દેખો અહીં Mg જોડાઈ જશે બરોબર સૂકા ઈથરની અંદર પ્રક્રિયા કરવાની છે આપણને શું મળશે MgCl આ જે આવ્યો આપણો એ કયો આવ્યો મિત્રો ગ્રીનહાર્ડ પ્રક્રિયક ચાલો એની પ્રક્રિયા આપણે કરવાની ઓક્સિજન સાથે અને એ ઓક્સિજનનો અડધો મોલ આપણે લેવાનો અને ઓક્સિજન ક્યાંથી મળવાનું મિત્રો હવામાંથી બરોબર તો આ ઓક્સિજન જે રહ્યો એ હવે આપણે શું કરશે કે અહીં આગળ જોડાઈ જશે એટલે આપણને શું મળવાનું દેખો પ્રક્રિયક તરીકે આ રીતે આપણને પ્રક્રિયક તરીકે મળશે OMgCl રાઈટ ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અને ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અહીં પ્લસ ચાર્જ અને અહીં માઈનસ ચાર્જ હવે આ પ્રક્રિયાને આપણે શું કરીશું ગરમ પાણી વાર્મ વોટર ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીશું તો જોડાશે કોણ H+ અને OH- આ H+ આની સાથે અને આ જે Mg OMg ની સાથે કોણ જોડાશે આ જોડાશે રાઈટ એટલે આપણને શું બની જશે દેખો સીધું બહુ ઈઝી પ્રક્રિયા OH વત્તા Mg પછી OH અને Cl देखो કેટલું ઈઝી પ્રક્રિયા મિત્રો કશું નહીં સૂકા ઈથરની અંદર ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરો એટલે ગ્રીનહાર્ડ પ્રક્રિયકમાં આપણને મળી જશે MgCl એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે આ જે રહ્યો એ અહીં આગળ જોડાઈ જશે ત્યારબાદ આપણે એમાંથી ગરમ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે દેખો શું થશે આની જોડે જોડાશે આ અને આ H+ ની જોડે જોડાશે અહીંયા ઓક્સિજન देखो मैं તમને બતાવી દીધા એટલે આ પ્રમાણે આપણે ત્રીજી પ્રક્રિયા ભણી ચૂક્યા મિત્રો સામોથી ગ્રીનહાર્ડ પ્રક્રિયામાંથી અને આ પણ એક્સ્ટ્રા પ્રક્રિયા જ રહી એક્સ્ટ્રા જે તમારી NCERT ની બુકમાં નથી પણ આપણે જી અને નીટ માટે અગત્યની છે ઓકે ચાલો મિત્રો હવે બીજી પ્રક્રિયા છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ તો સૌથી પહેલા બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને કેવી રીતના તો દેખો સૌથી પહેલું આપણે બેન્ઝીનની પ્રક્રિયા કરીશું ભાઈ ધુમાયમાન H2SO4 અથવા તો પોલિયમ જોડે પ્રક્રિયા કરીએ એટલે આપણને શું મળી જશે મિત્રો દેખો SO3H બેન્ઝીન સલ્ફોનિક એસિડ અથવા તો બીજી ભાષામાં કહેવું હોય મિત્રો તો બેન્ઝીનનું સલ્ફોનેશન કરો અને મેં તમને શીખવાડ્યું કે જ્યારે સલ્ફોનેશન થતું હોય ત્યારે કયો સમૂહ દાખલ થાય મિત્રો SO3H સમૂહ દાખલ થાય કયો મિત્રો સમૂહ દાખલ થશે SO3H સમૂહ દાખલ થશે હવે આની પ્રક્રિયા આપણે આગળ કરીશું મિત્રો કોની સાથે NaOH સાથે દેખો આ એસિડિક પ્રોટોન છે હવે એસિડિક પ્રોટોનને મારે દૂર કરવું હોય તો એના માટે કોની જરૂર પડશે બેઝની જરૂર પડવાની રાઈટ તો બેઝની જરૂર પડશે તો અહીં આગળ શું થશે દેખો Na+OH- SO3- H+ શું થવાનું પાણીનું અણુ નીકળી જવાનું આ H અને OH એટલે એમાંથી શું નીકળી જશે પાણીનું અણુ એટલે આપણને મળશે શું દેખો અહીં આગળ બેન્ઝીન ઉપર મળશે SO3 અને અહીંથી જોડાયો Na આને કહીશું આપણે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ આનું નામ સમજી લેજો મિત્રો શું નામ થાય એનું સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ હવે એની પ્રક્રિયા આપણે આગળ મિત્રો देखो सोडियम बेंजीन सल्फोनेट પછી આગળ પ્રક્રિયા આપણે કરીશું બહુ અગત્યની છે ભાઈ NaOH સાથે કરીશું અથવા તો હું અહીં આગળ લખી દઉં કોની સાથે NaOH બે મોલ NaOH તો થશે શું સમજી લો બહુ અગત્યની પ્રક્રિયા છે તો અહીંથી આટલો ભાગ દૂર થશે આ જે રહ્યો આ રહ્યો એટલે પહેલું આપણને શું મળશે અહીં આગળ માઈનસ તરીકે Na2SO3 મળી ગયો પછી વધીશું પાણીનો મોલેક્યુલસ બહાર કાઢો તો પાણીનો મોલેક્યુલસ આપણો કયો વધ્યો મિત્રો દેખો આ OH અને આ H એટલે પાણીનો મોલેક્યુલસ આપણો નીકળી જવાનો એટલે -H2 દેખો એટલે આપણને શું મળશે અહીં આગળ આપણને મળશે સીધું ONA આ જે વધ્યું એ જોડી જશે આને કહીશું આપણે સોડિયમ
ફિનોક્સાઇડ જે આપણે દાઉ પદ્ધતિમાં બનેલો દરેક મિત્રો યાદ કરો બહુ ઈઝી છે હવે આ સોડિયમ ફિનોક્સાઇડ ની આપણે કોની સાથે કરીશું એસિડીકરણ કરીશું H+ ઇન વોટર એસિડીકરણ કરીશું એસિડીકરણ H+ ઇન વોટર H2 બરોબર તો હવે શું કરવાનું છે મિત્રો કશું નહીં તો આ H+ ને H2 માં લઈશું દાખલા તરીકે આને આપણે આ રીતે લખી શકાય HOH એટલે પ્રોટોન ક્યાં જોડાઈ જશે અને પ્રોટોન જોડાશે અને આપણને નિપજ તરીકે એક વસ્તુ મળી જશે સીધે સીધું બેન્ઝીન ઉપર આ H જોડાઈ જશે એટલે ફિનોલ આપણને મળી જશે દેખો અને બીજું મુક્ત શું થશે NaOH તો બિલકુલ ઈજી ક્રિયાવિધિ છે મિત્રો કશું નહીં કરવાનું બેન્ઝીન ધુમાડાને H2SO4 સાથે પ્રક્રિયા કરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે NaOH સાથે પ્રક્રિયા કરો સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળે NaOH સાથે બે મળે NaOH સાથે પ્રક્રિયા કરો મેં અહીં તમને બતાવ્યું લાલ બેન્ઝીન શું મળશે પછી આગળ એની પ્રક્રિયા કોની સાથે કરી છે ભઈ આપણે એક વખત આમાંથી આ બને NaOH સોડિયમ ફિનોક્સાઇડ અને એને પાણીની અંદર ગરમ વોટરની અંદર પ્રક્રિયા કરો એટલે ક્લોરોબેન્ઝીન આપણને પ્રાપ્ત થાય ચલો સ્ક્રીનશોટ લઈ લો તો ચલો મિત્રો હવે ફિનોલની છેલ્લી બનાવટ આપણે જોઈએ છે ડાયએઝોનિયમ ક્ષાર તો સૌથી પહેલું ડાયએઝોનિયમ ક્ષાર આપણે ભણી ચૂક્યા છે મિત્રો સામાંથી બને તો એનિલીન માંથી બને પહેલા આપણે બનાવીએ દેખો આ શું આવ્યો આપણો એનિલીન એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે HNO2 નાઇટ્રસ એસિડ જે સામાંથી બને સોડિયમ નાઇટ્રાઇટ અને HCl માંથી બનશે એટલે એમાંથી આપણું બનશે દેખો આજે લખી યાદ રાખો N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ તો આને કહીશું દેખો નામ કઈ રીતના આપીશું બેન્ઝીન અને આ જે ગ્રુપ આવ્યું આ N આ ટ્રિપલ બોન્ડ વાળું એને ડાયએઝોનિયમ અને પછી Cl એટલે એને શું કહીશું આપણે ક્લોરાઇડ દેખો આનું નામકરણમાં ધ્યાન રાખજો મિત્રો આ બેન્ઝીન અને આ જે ગ્રુપ આવ્યું એ ડાયએઝોનિયમ છે તો ડાયએઝોનિયમ અને પછી શું આવ્યું મિત્રો Cl એટલે ક્લોરાઇડ ચલો આની પ્રક્રિયા પછી આપણે શું કરીશું ગરમ પાણીની અંદર પ્રક્રિયા કરીએ તો મેં તમને પહેલા કહ્યું હતું ભાઈ N2 એ સરસ મજાનું લિવિંગ ગ્રુપ છે એટલે આપણે એક પ્રોડક્ટ કઈ મળશે N2 રાઈટ બીજી શું મળશે ભાઈ આ H+OH માઈનસ H+ આની સાથે જોડાય એટલે શું મળી જવાનું HCl અને OH અહીં જોડાઈ જવાનું કારણ કે N2 તો નીકળી જવાનો એટલે આપણને ફાઇનલ પ્રોડક્ટ આપણી મળી જશે કઈ મિત્રો ફિનોલ કઈ બનશે મિત્રો ફિનોલ તો આમ આપણે ફિનોલની પાંચ બનાવટો આપણે જોઈ ચૂક્યા કોખવાનું નહીં મિત્રો પ્રક્રિયા ઉપર યાદ રાખવાનું જો પ્રક્રિયા યાદ રાખશો તો તરત જ આપણને નિપજની ખબર પડશે ઘણા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય કે સાહેબ કેમિકલ રિએક્શન યાદ નથી રહેતું યાદ રાખો મિત્રો એને યાદ રાખવાની ટ્રીક એની ઉપર જે રિએજન્ટ છે એને ધ્યાન આપો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે તો લાસ્ટ થિયરી આપણી ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલની બનાવટ પૂર્ણ કરી ચૂક્યા ઓકે ચલો